વિદ્યાર્થીઓ અને વાલીઓ, નવી અપડેટ આવી છે. જૂનું તો તમે બધા વિડીયોમાં સાંભળી જ લીધું છે, ઓડિયોમાં. અને આ એક મને પિક્ચર્સ મળ્યા છે, તમે અપલોડ કરી દીધા છે અહીંયા, કે ડ્રેસ કોડ વિશે અહીંયા જાણકારી છે. આ જોઈ લેજો. અને ડ્રેસ કોડ વિશે અગાઉ એક વિડીયોમાં એ માહિતી આપી છે. હવે તમારે એક્ઝામ સેન્ટર પર જવા પહેલાં શું તૈયારી રાખવાની છે, તો એક એડમિટ કાર્ડ તમારો હોવો જોઈએ. ફર્સ્ટ પેજ, સેકન્ડ પેજ, બરાબર. ફર્સ્ટ પેજ પર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને તમારી થમ ઇમ્પ્રેશન, અને સેકન્ડ પેજ પર તમારો પોસ્ટ કાર્ડ સાઇઝ ફોટોગ્રાફ, તમારું આધાર કાર્ડ વેલિડ ઓરિજિનલ, બરાબર. અને એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ત્યાં એટેન્ડન્સ શીટ પર ચિટકાડવા માટે. અને ચોથી વસ્તુ તમારો પાણીની બોટલ, ટ્રાન્સપેરન્ટ પાણીની બોટલ. એમાં ORS નાખો, ખાંડ નાખો, પણ પાણી શુદ્ધ દેખાવું જોઈએ, અંદર બીજી કંઈ વસ્તુ નથી, એ એમને ડાઉટ નહીં જવું જોઈએ, બરાબર. તો આટલી 4 વસ્તુ તમારે લઈ જવાની છે. એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મિનિમમ એકની જ જરૂર છે. એક રાખો, વધારે રાખો વાંધો નહીં, પણ એકની જ જરૂર છે. અને તમારો ઓરિજિનલ આધાર કાર્ડ અને પાણીની બોટલ, આ 4 વસ્તુ લઈને તમારે જવાની છે. OMR શીટનો અહીંયા નમૂનો આપ્યો છે. તો આ OMRમાં તમારો રોલ નંબર ભરવાનો રહેશે. ટેસ્ટ બુકલેટ, જે ક્વેશ્ચન પેપર પર બુકલેટ નંબર હશે એ તમારે અહીંયા ભરવાનો રહેશે. જો તમારું નામ છે, રનિંગ હેન્ડરાઇટિંગમાં તમારું નામ લખવાનું છે, મધરનું નામ છે, ફાધરનું નામ છે, અને સિગ્નેચર છે સ્ટુડન્ટની, અને સ્ટુડન્ટનો ડાબા હાથના અંગૂઠાનો નિશાન છે. ઇન્વિજિલેટર જો 1:50 જ્યારે પણ આ ચાલુ થવા પહેલાં એક સાઇન કરશે, અને એક સાઇન જ્યારે તમે પૂરું કરશો ત્યારે કરશે. એટલે આનું ધ્યાન રાખજો. આ ઇન્વિજિલેટર કરશે સાઇન, અને બાકીની ડિટેલ તમારે કરવાની છે. પણ આ તમે રોલ નંબર અને ટેસ્ટ બુકલેટ નંબર, તમારું નામ, રનિંગ હેન્ડરાઇટિંગમાં મધરનું નામ, ફાધરનું નામ, સિગ્નેચર, આ બધું કરવાનું યાદ રાખજો. અને એક્ઝામ સ્ટાર્ટ થાય તે પહેલાં આ ફિલઅપ કરી દેજો. 2 વાગ્યા પહેલાં તમારે તમારું કામ પતાવી દેવાનું છે. હવે બીજી અપડેટ શું છે કે આપણે એડમિટ કાર્ડ વિશે વાત કરી હતી. તો એડમિટ કાર્ડ જે છે એ જમા કરાવી દેવાના છે. એટલે તમારે OMR શીટ અને એડમિટ કાર્ડ એ બંને ઇન્વિજિલેટરને આપી દેવાની છે. ફક્ત ક્વેશ્ચન પેપર, પ્રશ્નપત્ર એ જ તમારે સાથે લાવવાનો છે. પ્રશ્નપત્ર સિવાય તમારે OMR પણ આપી દેવાની અને એડમિટ કાર્ડ પણ આપી દેવાનો. પણ એડમિટ કાર્ડની એક જે સોફ્ટ કોપી છે તમારા મોબાઈલમાં રાખવાની. જો ગુજરાતમાં તો જરૂર પડતી નથી. ગુજરાતના બહાર કોઈ જગ્યાએ તમારે એડમિશન લેવું હોય ત્યારે તમારે પેલી સોફ્ટ કોપી તમારી પાસે જે NTA તરફથી તમને મળી છે એ કોપી તમને કામ લાગશે, બરાબર. એટલે એડમિટ કાર્ડ આગળ વાત થઈ હતી કે લઈ આવવાના, પણ હવે NTA ઇન્ફોર્મેશન આપી છે પોતાના સ્ટાફને કે એડમિટ કાર્ડ તમારે જમા કરાવી લેવાના છે. એટલે બધા સ્ટુડન્ટના એડમિટ કાર્ડ લઈ લેવાના છે OMR શીટની સાથે. ફક્ત તમે ક્વેશ્ચન પેપર લઈને બહાર આવી શકો. હવે ક્વેશ્ચન પેપર પર જે કોડ ને બધું હોય ને બરાબર જોઈ લેજો. હવે બીજી વસ્તુ શું છે કે 1:30 વાગે તો આપણો ગેટ બંધ થઈ જશે, અને 9 ટાઈમ છે ને બેલ વાગશે. એને સિક્વન્સ બતાવી છે. અને આમાં શું છે કે દરેક જગ્યાએ ઘડિયાળ હોય ના હોય કોઈ ગેરંટી નથી. અને અમુક શાળાઓમાં અને કોલેજોમાં તમે જોયું હશે કે એક મેઇન જગ્યા પર એક જ ક્લોક હોય, બાકી બધા પર્ટિક્યુલર દરેક રૂમમાં ક્લોક બધી જગ્યાએ વોલ ક્લોક હોતી નથી. પણ જો NTA જે સેન્ટરવાળા વધારે સારા હશે ને એમને દરેક રૂમમાં મૂકી હોય તો વેલ એન્ડ ગુડ. અને એ જરૂરી પણ નથી કે બરાબર એનો સમય પણ બરાબર હોય. પણ એના માટે એમને એક બેલ સિસ્ટમ રાખી છે કે ઘડિયાળ તમારા એક્ઝામ સેન્ટરમાં હોય કે ના હોય, પણ તમને એક બેલ સિસ્ટમથી તમને જાણકારી મળશે. 1:30 વાગે જ્યારે ગેટ ક્લોઝ થઈ જશે ત્યારે એક લાંબી બેલ વાગશે, લાંબી ઘંટ વાગશે, કન્ટિન્યુ ઘંટ વાગશે તો સમજવાનો ગેટ ક્લોઝ થઈ ગયો. પછી 1:50 છે ને સિંગલ બેલ વાગશે, એક જ ઘંટ વાગશે. એનો મતલબ એમ થયો કે હવે ટેસ્ટ બુકલેટ તમને શરૂ કરવામાં આવે, તમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. તો ટેસ્ટ બુકલેટ છે ને એક પેપર કવરમાં હશે, તો એ તમારે એમ જ રાખવાની છે લઈને, એને ખોલવાની નથી, પહેલે લઈ લેવાની છે. અને એના અંદર OMR શીટ પણ આવશે, અને તમારું ક્વેશ્ચન પેપર જે છે એ પણ એમાં રહેશે. 1:50 આ સિંગલ બેલ વાગે એટલે તમને આ ટેસ્ટ બુકલેટ આપવામાં આવશે OMR શીટ સાથે. પછી 1:55 ડબલ બેલ વાગશે, તો ત્યારે તમારે ટેસ્ટ બુકલેટ જે તમને આવી છે ને, કવર આવ્યું છે, એને ફાડી લેવાનું અને એને ઓપન કરી લેવાનું, અને તમારી OMR શીટ
અને ટેસ્ટ બુકલેટ ક્વેશ્ચન પેપર છે તમારે કાઢવાનું, પણ તમારે સાવચેતીપૂર્વક એ ફાડવાનું કે જેથી OMR શીટ ફાટી ના જાય. ઉતાવળમાં જલ્દીમાં OMR શીટ ફાડી નહીં નાખતા. એટલે તમારે ધીરજથી પેલું એન્વલપ જે છે એ ખોલવાનું અને એમાંથી OMR શીટ અને ટેસ્ટ બુકલેટ કાઢવાની. 1:55 તમારે આ કામ કરવાનું. ત્યારે છે ને ડબલ બેલ વાગશે. જો લોંગ બેલ ક્યારે? જ્યારે 1:30 વાગે ગેટ ક્લોઝ થાય. પછી સિંગલ બેલ ક્યારે? જ્યારે ડિસ્ટ્રીબ્યુટ થાય OMR શીટ. અને 1:55 ડબલ બેલ વાગે જ્યારે તમે એને ઓપન કરી શકો. અને 2 વાગ્યે જેવો જ એક્ઝામનો સમય શરૂ થાય એટલે લોંગ બેલ વાગે. લોંગ બેલ વાગે એટલે સમજી જવાનું કે હવે આપણે સ્ટાર્ટ કરી દેવાનું. એટલે તમારે પછી ટેસ્ટ બુકલેટ વાંચીને આગળ મેં તમને કહ્યું હતું એ ટેકનિકથી તમારે આના પહેલાંનો વિડીયો જોઈ લેજો. એ ટેકનિકથી તમારે ક્વેશ્ચન OMR શીટ ફિલ કરવાની રહેશે. પછી 3 વાગે છે ને 1 કલાક થશે એટલે પછી એક સિંગલ બેલ વાગશે. એ તમને જાણકારી કે ભાઈ 1 કલાક થઈ ગયો છે. પછી 4 વાગે બીજી એક સિંગલ બેલ વાગશે કે ભાઈ હવે 4 વાગી ગયા છે. અને 4:30 ફરી એક સિંગલ બેલ વાગશે કે હવે અડધો કલાક રહી ગયો છે. અને પછી 4:45 એક બેલ સિંગલ બેલ વાગશે. એનો મતલબ એ કે હવે 15 મિનિટ જ છે. અને એક જગ્યાએ લખ્યું કે 4:45 ની જગ્યાએ 4:55 વાગશે. હવે 4:45 4:45 વાગે છે કે 4:55 એ તમને જ ખબર પડશે, કેમ કે મારી પાસે 2 વસ્તુ લખાયેલી આવી છે. એક જગ્યાએ 4:30 લખ્યું છે, એક જગ્યાએ 4:55 લખ્યું છે. નહીં, એક જગ્યાએ 4:45 લખ્યું છે અને એક જગ્યાએ 4:55. તો આ 4:30 વાળી તો સિંગલ બેલ છે, બરાબર ને 4:45 વાળી પણ સિંગલ બેલ છે. પણ એમ કે દરવાજો બંધ કરવામાં આવશે કે કોઈ પણ સ્ટુડન્ટ જે છે એ બહાર નીકળી ના જાય. બધાની OMR શીટ અને એડમિટ કાર્ડ લેવા માટે એ લોકો ડોર ક્લોઝ કરશે. હવે 4:45 કરે કે 4:55 કરે એ તમને ખ્યાલ આવશે કે એ લોકો ડોર ક્લોઝ કરે અને પછી તમારે લખી શકશો 5 વાગ્યા સુધી, પણ ડોર ક્લોઝ કરશે એ લોકો 4:45 અથવા 4:55 ત્યારે સિંગલ બેલ વાગશે. અને જ્યારે 5 વાગશે ત્યારે લાંબી બેલ વાગશે કે હવે ટાઈમ ઓવર થઈ ગયો, ટાઈમ ફિનિશ થઈ ગયો. સમજી ગયા? 9 બેલ આ રીતે વાગવાની છે કે તમને સમય ખબર પડે, ઘડિયાળ ના હોય તો પણ. જો 1:30 વાગે લોંગ બેલ એટલે ગેટ ક્લોઝ, પછી 2 વાગે લોંગ બેલ એટલે તમારું એક્ઝામ ચાલુ, અને 5 વાગે લોંગ બેલ એટલે તમારું એક્ઝામ પૂરું. અને હવે 1:50 સિંગલ બેલ એ કોના માટે? કે ભાઈ ટેસ્ટ બુકલેટ તમને મળશે. 1:55 તમારે 5 મિનિટ પછી બેલ વાગશે, ડબલ બેલ વાગશે ત્યારે તમારે બુકલેટ ખોલવાની. અને 3 વાગે એક સિંગલ બેલ કે 1 કલાક થઈ ગયો. 4 વાગે સિંગલ બેલ, 4:30 વાગે સિંગલ બેલ કે હવે અડધો કલાક બાકી છે. હવે 4:45 કે 4:55 બીજી એક સિંગલ બેલ થશે ત્યારે એ લોકો ડોર ક્લોઝ કરશે. અને 5 વાગે લોંગ બેલ. સમજી ગયા? 9 બેલ વાગવાની છે ને આમાં એ હિસાબે તમને સિગ્નલ રહેશે. ઘડિયાળ હોય તો વેલ એન્ડ ગુડ, પણ ઘડિયાળ ના પણ હોય તો બેલના કારણે તમને અંદાજ આવી શકશે. સમજી ગયા ને? ઉત્સાહપૂર્વક કોન્ફિડન્સથી પરીક્ષા આપજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. અને એક બીજી ઇન્સ્ટ્રક્શન આપી છે કે કોઈ હેડ ડાઉન નહીં કરી શકે. કે કોઈ વખત પછી એવું કહે કે મેં જરાવવા માટે હેડ ડાઉન કર્યું હતું, પછી મને તો ઊંઘ આવી ગઈ, હું સૂઈ ગયો, ઇન્વિજિલેટર મને ઉઠાડ્યો નહીં. એના કારણે NTA સ્ટાફને ઇન્સ્ટ્રક્શન આપી છે કોઈને હેડ ડાઉન કરવા દેવાનું નહીં. બધાને સજાગ રહેવાનું, સજાગ રાખવાનું, જાગૃત રાખવાનું.